નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે 7મા નોરતે ધોધમાર વરસાદ વરસતા ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ક્યાંક કેડસમાં તો ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। તો લોકોને રવિવારના દિવસે ચોમાસાના વરસાદ વચ્ચે ઘરમાં જ રહેવાની ફરજ પડી હતી। હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ભરૂચ શહેરમાં મોડી રાતથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। આજે સવાર થતાની સાથે જ મેઘરાજાની હાજરી જોવા મળી હતી। જો કે બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી નાખતા આજે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને લઈને લોકો અને ખાસ કરીને ગરબા રસિકોનો મૂડ ઓફ થઈ ગયો હતો। ભરૂચ શહેરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે એકાએક 7મા નોરતે વાતાવરણમાં પલટો આવ્યો હતો। વહેલી સવારથી જ ઝરમર વરસી રહેલા વરસાદે બપોર બાદ તોફાની બેટિંગ કરી નાખતા ધોધમાર વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। શહેરના સેવાશ્રમ માર્ગ 5 બત્તી કશક સર્કલ પર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા, તો અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકોએ ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો। નવરાત્રી શરૂઆતની સાથે જ મેઘરાજાના આગમનને લઈને આગાહીઓ કરવામાં આવી રહી હતી। જો કે 7મા નોરતે આજે મેઘરાજા ભરપૂર વરસતા ગરબા રસિકોના મૂડ ઓફ થયા હતા। તો નગરજનો રવિવારની રજા ઘરમાં જ વરસાદ વચ્ચે વિતાવવાની નોબત આવી હતી। કેટલીક જગ્યાએ વરસાદના કારણે ગરબા મોકૂફ રાખવામાં આવ્યા હોવાની પણ વિગતો બહાર આવી છે। નવરાત્રીના અંતિમ નોરતાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી નાખતા ભરૂચમાં ગરબા રસિકો મૂંઝવણમાં મુકાયા હતા। ગરબા ગ્રાઉન્ડ પર કાદવ કીચડ થતા કેટલાક સ્થળો પર ગરબા મોકૂફ રાખવાની ફરજ પડી હતી, તો ગરબા આયોજકોને પણ આર્થિક ફટકો પડ્યો હતો। ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આગાહી કરવામાં આવી છે। જે અનુસંધાને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાનો પણ સમાવેશ થાય છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતા વાતાવરણ ભેજાળ બની ગયું હતું। ત્યારબાદ વરસેલા વરસાદથી એક તરફ લોકોમાં ઠંડકનો અનુભવ થયો, તો બીજી તરફ ચિંતાનો માહોલ પણ સર્જાયો હતો। એક તરફ નવરાત્રીના મધ્ય ચરણમાં વરસાદી માહોલથી ખેલૈયાઓ અને આયોજકોની મુશ્કેલી વધી છે। શહેરના પટેલ સોસાયટી હોસ્ટેલ ગ્રાઉન્ડ સહિત જિલ્લાના અનેક ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓ નિરાશા અનુભવી રહ્યા છે। આ અંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે જો બપોર બાદ વરસાદ વિરામ લેશે તો ગરબા રાબેતા મુજબ યોજાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આયોજક સમિતિઓ વરસાદી પરિસ્થિતિને ધ્યાને રાખીને વિકલ્પો શોધી રહી છે। બીજી તરફ ખેડૂતો માટે અચાનક પડતો વરસાદ ચિંતાનો વિષય બન્યો છે। ખાસ કરીને શિયાળુ પાકની વાવણીની તૈયારી કરી રહેલા ખેડૂતો પાકને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી ઝાપટા ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે અને નાગરિકોને જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે। આજે 7મો નોરતા અને 7મા નોરતે આજે વરસાદનું વિઘ્ન આવ્યું છે। જે વેધર ફોરકાસ્ટ જોઈએ છે તો આ વરસાદ એમ માને કે 48 કલાક સુધી રહે એવું લાગે છે, પણ જો કંઈક ફોરકાસ્ટની અંદર કંઈ સાંજ થતાં જો વરસાદ વિરામ લે તો અમારા ગ્રાઉન્ડ ઉપર અમે અનેક વખત વરસાદ આવ્યા છે। જે કંઈ કરવાનું એ બધું જ કરીને અમે ગરબા હંમેશા રમાડ્યા છે। એવી રીતે આજે જો 4-5 વાગ્યા સુધી વરસાદ બંધ થાય, કાંઈ સાવ ઓછો થઈ જાય તો અમારી પૂર્ણ તૈયારી છે કે અમે રાત્રે 9-9:30 વાગે પટેલ સોસાયટીના ગ્રાઉન્ડ પર અમે ગરબા રમાડી શકીશું। અંકલેશ્વર રૂરલ પોલીસે કાપોદ્રા નવજીવન કટની સામે આવેલ લાભેશ્વર માર્બલ પાસેથી સ્વિફ્ટ ગાડીમાં ભરેલ 1.25 લાખ ઉપરાંતના દેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અંકલેશ્વર નજીક હાઈવે પર કાપોદ્રા નવજીવન કટ સામે દેશી દારૂનો મોટો જથ્થો અંકલેશ્વર રૂરલ પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે ₹1.29 લાખની કિંમતનો 648 લીટર દેશી દારૂનો જંગી જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી હતી। કાપોદ્રા નવજીવન કટ સામે આવેલા લાભેશ્વર માર્બલ પાસેથી એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર GJ05 JA 2358 ને રોકી તેની તપાસ કરતા અંદર દેશી દારૂના બોક્સ ભરેલા મળ્યા હતા। 288 બમ્પર દેશી દારૂ કિંમત ₹1,29,600 સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન, સ્વિફ્ટ કાર મળી કુલ કિંમત 3,34,600 નો મુદ્દામાલ કબજે કર્યો અને અંકલેશ્વરના અમૃતપરા ગામના અમૃત ઉર્ફે જેકી દલસુખ વસાવાની અટકાયત કરી હતી। આરોપી સામે અગાઉના 5 પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે। અંકલેશ્વર રૂરલ પોલીસે આ ગુનામાં કૌશિક ઉર્ફે લાલુ સુરેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો। પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચના કબીરપુર ખત્રીવાડ વિસ્તારમાં આવેલ હિંગળાજ માતાજીના મઠ ખાતે નવરાત્રી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી।
જગતજનની માં અંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ શહેરના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં હિંગળાજ માતાજીના મઠ ખાતે પરંપરાગત રીતે ગરબા મહોત્સવ યોજાઈ રહ્યો છે. હિંગળાજ માતાજીના ગરબાને નીચે ન મૂકી શકાતો હોવાથી સમાજના આગેવાનોએ ભેગા મળી વિશિષ્ટ સ્ટેન્ડ તૈયાર કર્યું છે, જેમાં ગરબો એટલે કે માટીની માટલી મૂકવામાં આવે છે અને તેની આસપાસ સમાજના આગેવાનો તેમજ સભ્યો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. આ ઉપરાંત 9 દિવસ માતાજીનો અખંડ દીવો પણ પ્રજ્વલિત કરે છે. નવરાત્રી દરમિયાન ખત્રી સમાજના સભ્યો માતાજીની ભક્તિમાં લીન બને છે. ઉરેશ કુમાર ચંદુલાલ મહેતા. અમે કબીરપુરા માતા શેરી ખાતે છેલ્લા 55 વર્ષથી આ શેરી ગરબાનું આયોજન કરીએ છીએ અને 5 વર્ષ પહેલા અમારી ટીમે નક્કી કર્યું કે આપણે જે ગરબા નીચે મૂકીએ છીએ તો એને નીચે ના મુકાય તો શું કરવું. તો એના માટે અમે એક સ્ટેન્ડની ડિઝાઇન તૈયાર કરી અને દરેકે દરેક ગરબો એ સ્ટેન્ડમાં રાખવાનું અમે સ્ટાર્ટ કર્યું. ત્યાર પછી એની સાથે સાથે અમે એક અખંડ દીવાનું આયોજન કર્યું, જે 9 દિવસ સુધી એ કોઈ પણ એકના ઘરે રહે. દરરોજ એ ઘરેથી મહોલ્લાના અલગ અલગ વ્યક્તિઓ મારફતે એને ત્યાંથી લાવી અને આ સ્ટેન્ડ પર એ અખંડ જ્યોતને અમે રાખીએ છીએ. અમારા ગરબા પૂરા થાય પછી ફરી પાછા અમે ઘરે લઈ જઈએ છીએ. એ રીતે અમે આ આયોજન શેરી ગરબાનું કરીએ છીએ. જય માતાજી. અંકલેશ્વરમાં ઓએનજીસી દ્વારા મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં ઓએનજીસી દ્વારા આજરોજ મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં ઉપસ્થિત જરૂરિયાતમંદ લોકોએ લીધો હતો. અંકલેશ્વરના માં શારદા ભવન ખાતે આજરોજ અંકલેશ્વર ઓએનજીસી દ્વારા હાંસોટની કાકાબા હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર શિબિર યોજવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર ઓએનજીસીના એસેટ મેનેજર, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તેમજ કાકાબા હોસ્પિટલના તબીબો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર શારદા ભવન ખાતે કાકાબા ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલ અને ઓએનજીસીના ઉપક્રમે માન્ય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ, ઓએનજીસીના એસેટ ડાયરેક્ટર તેમજ અન્ય પદાધિકારીઓ અંકલેશ્વર નગરપાલિકા અને બીજા મિત્રોની હાજરીમાં અંકલેશ્વર નગરપાલિકા તેમજ અંકલેશ્વરના સફાઈ કર્મચારીઓના લાભાર્થે અને એમની આરોગ્યની સુખાકારી માટે હોસ્પિટલ અને ઓએનજીસી દ્વારા એક મફત મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. કાકાબા હોસ્પિટલ દ્વારા તમામ રોગોના નિષ્ણાતો જેમ કે ઓર્થોપેડિક સર્જન, લેપ્રોસ્કોપિક સર્જન, સ્ત્રી રોગ નિષ્ણાત, ફિઝિશિયન, સર્જન, દાંત અને આંખના નિષ્ણાતો દ્વારા આ સફાઈ કર્મચારીઓનું પ્રી મેડિકલ ચેકઅપ તેમજ અન્ય કોઈ રોગની બીમારી હશે તો એનું નિદાન અને એનું સારવાર તમામ શક્ય હોય એ બધું જ નિઃશુલ્ક અને મફત કરવામાં આવશે. જરૂર પડે આ દર્દીઓને હોસ્પિટલ ખાતે લઈ જઈ એમની આગળની તપાસ પણ એડવાન્સ ઇમેજિંગ કે એડવાન્સ ડાયગ્નોસ્ટિક ફેસિલિટી દ્વારા એમનું નિદાન કરવામાં આવશે અને એમને યોગ્ય સારવાર મળે એ જોવામાં આવશે. મને જણાવતા આનંદ થાય છે કે આ કેમ્પમાં આશરે અત્યાર સુધીમાં 200 થી 250 સફાઈ કર્મચારીઓ આવી ગયા છે અને એમનું નિદાન પ્રક્રિયા અને સારવારની પ્રક્રિયા ચાલે છે. આ સિવાય હોસ્પિટલ દ્વારા સમાજની આવી કોર્પોરેટ્સ, એનજીઓ અને સરકાર દ્વારા જે વિવિધ પ્રોગ્રામો થાય છે એ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે આવા કેમ્પો અને આવા પ્રોગ્રામો થતા રહે છે. आज ओएनजीसी अंकलेश्वर एसेट ने एक फ्री हेल्थ चेकअप कैंप अंकलेश्वर नगर पालिका में कंडक्ट कर रहे हैं. इसमें हमारा काकाबा हॉस्पिटल एनजीओ ट्रस्ट ने इसमें सपोर्ट कर रहे हैं. ये ड्राइव हम अंकलेश्वर नगर पालिका का इस हॉल में हम एक प्रोग्राम स्टार्ट किए हैं. इसमें बहुत सारा स्पेशलिस्ट काकाबा हॉस्पिटल से आए हुए हैं. जनरल फिजिशियन, सर्जन, ऑर्थो, कार्डियो, डेंटिस्ट, सभी डॉक्टर्स सभी अवेलेबल हैं. ये ड्राइव हम लोगों ने स्वच्छता ही सेवा ये 2025 का ये
प्रोग्राम में ये फ्री हेल्थ कैंप स्टार्ट किए हैं। 17 सितंबर से 2 अक्टूबर तक ये 15 दिन का ये प्रोग्राम में एक प्रोग्राम हम लोग ये हेल्थ चेकअप के लिए फोकस करके स्पेशली ये नगर पालिका का कर्मचारी और ONGC का जो सेकेंडरी वर्कफोर्स का हेल्थ चेकअप के लिए आज ये प्रोग्राम कंडक्ट कर रहे हैं। बहुत सारा बेनिफिशियरीज इधर आए हुए हैं, तो सबको हम यही बोलते हैं, हम हमेशा जो ONGC सोसाइटी के साथ कनेक्टेड काम करते हैं, उसी इनिशिएटिव में ये हेल्थ चेकअप कैंप भी हमने स्टार्ट किए हैं। इसमें आए हुए हमारा डॉक्टर साहब ट्रस्ट का चेयरमैन काकाबा हॉस्पिटल से आए हुए हैं और मैडम ललिता रोहित जी प्रेसिडेंट नगर पालिका, इन लोग का सबका ये सहयोग मिला है। मैं सबको हमारा ONGC की तरफ से धन्यवाद बोलता हूँ, थैंक यू बोलता हूँ, थैंक यू सो मच। क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરના તુલસી સ્ક્વેર નજીક મહાકાય અજગર રોડ ઓળંગતો દેખાતા સ્થાનિકોના જીવ થોડા સમય માટે અદ્ધર થયા હતા। એનિમલ લવર્સ ટીમને જાણ કરાતા તેમણે અજગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું। અંકલેશ્વરના હાઉસરોડ રોડ ઉપર આવેલી તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સ નજીક વિશાળકાય અજગરે જાહેરમાં દેખા દેતા ફફડાટ ફેલાયો હતો। આશરે 6 ફૂટ જેટલા અજગરે રોડ ઉપરથી પસાર થતા દ્રશ્યો જોવા મળ્યા, જો કે બાદમાં સ્થાનિક જીવ દયાપ્રેમી કાર્યકરોએ તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું। અંકલેશ્વરના હાઉસરોડ રોડ ઉપર આજે એક વિશાળકાય અજગર રોડ ઉપરથી પસાર થતો જોવા મળ્યો હતો। અજગરને જોઈ સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો। કેટલાક લોકો રોડ ઉપરથી પસાર થતા અજગર કોઈ વાહનના વ્હીલ નીચે કચડાઈ ન જાય તે માટે વાહનોને થોભાવવાના પ્રયત્નો સુદ્ધા કર્યા હતા। બાદમાં એનિમલ લવર્સ ગ્રુપના જીવ પ્રેમી એવા કૌશિક પટેલ, ફેઝાન તાજભાઈ અને તેમની ટીમને જાણ કરાતા તેઓએ સફળતાપૂર્વક અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અને વન વિભાગને સોંપી સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરી હતી। કૌશિકભાઈના જણાવ્યા મુજબ આ અજગર મોટાભાગે નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં દેખાય છે, ત્યારે કાંઠા વિસ્તારથી દૂર અને ભરચક માનવ વસ્તી વચ્ચે તેવી હાજરી વિચારવા જેવી બાબત છે। હાલ તો એનિમલ લવર્સ ટીમે અજગરનું રેસ્ક્યુ કરી તેને વન વિભાગને સોંપી હવે તેને અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકવામાં આવશે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સિટી ડેપો વિસ્તારમાં બસમાંથી ઉતરેલા એક કેપિયાને પોલીસે ચોક્કસ માહિતીના આધારે મહારાષ્ટ્રના સારદા ખાતેથી લાવવામાં આવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે દબોચી લીધો હતો।
અંકલેશ્વર શહેર પોલીસે નવરાત્રીના તહેવાર દરમિયાન સ્ટેશન ચોકી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અંગત બાતમીદાર પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે જૂના એસટી ડેપો પાસે એક ઈસમને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યું હતું. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ સુરપાલસિંહ જસવંતસિંહ પુવાર, ઉંમર વર્ષ 38, ઓઢવ અમદાવાદ હોવાનું જણાવ્યું. તેની પાસે રહેલ થેલીની તપાસ કરતા ભારતીય બનાવટનું ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડની 750 મિલીની 5 બોટલ મળી આવી, જેની કિંમત ₹10,675 થાય છે. ઉપરાંત તેની પાસે રહેલ મોબાઈલ ફોન પણ કબજે લેવાયો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે આ દારૂ ઓમપ્રકાશ ઉર્ફે સંતોષ ડાયા પટેલના મંગાવવાથી મહારાષ્ટ્રના સાહદા ખાતેથી વેચાણ હેતુસર લાવવામાં આવ્યો હતો. પોલીસે કુલ ₹15,680 ના મુદ્દામાલ સાથે આરોપીની ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વોન્ટેડ આરોપીની શોધખોળ ચાલુ છે. વિશ્વ નદી દિવસે જ અંકલેશ્વરના કેટલાક બેજવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદર્શિત પાણીનો જાહેરમાં વરસાદ વચ્ચે નિકાલ કરી નાખવામાં આવ્યો હોવાની ફરિયાદ જીપીસીબી સુધી પહોંચી હતી. અંકલેશ્વરમાં કેટલાક બેજવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણીનો જાહેરમાં નિકાલ કરાતા જળ પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા હતા. યોગાનુયોગ આજરોજ વિશ્વ નદી દિવસ હોય સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. દર વર્ષે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાના રવિવારના દિવસે વિશ્વ નદી દિવસ બનાવવામાં આવે છે. આ વર્ષમાં આજરોજ વિશ્વ નદી દિવસે રાત્રિના વરસાદનો લાભ લઈ કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતા પ્રદૂષિત પાણી આસપાસની વિવિધ ખાડીઓમાં પ્રદૂષિત પાણી વહેતું જોવા મળ્યું હતું. અંકલેશ્વર પંથકની વિવિધ ખાડીઓનું પ્રદૂષિત પાણી છેવટે નર્મદા નદીમાં જ જતું હોય છે. રાત્રિથી વરસતા વરસાદના પગલે ખાડીઓમાં કોઈક ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણી છોડી દેવાતા આ અંગેની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબીને કરવામાં આવતા તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે આ અંગે જણાવ્યું હતું કે આજના દિવસે પણ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી પ્રદૂષિત પાણી વહેવડાવી મહાપાપનું પુનરાવર્તન થયું છે, ત્યારે તંત્ર દ્વારા આવું કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આજ રોજ વિશ્વ નદી દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. દરેક વર્ષના સપ્ટેમ્બરના છેલ્લા રવિવારના દિવસે વિશ્વ દિવસ ઉજવવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી વિશ્વ દિવસની ઉજવણી વિશ્વના 60 દેશો, ભારત સહિતના 60 દેશોમાં ઉજવણી કરવામાં આવે છે. જાગૃતિના પ્રયત્ન કરવામાં આવે છે. નદીઓને પ્રદૂષિત મુક્ત કરવા માટેના અનેક પ્રોગ્રામો અને કાર્યક્રમો કરવામાં આવે છે. આજ રોજ પણ આ વિશ્વ દિવસ છે. કુદરતે પણ મહેર મારી છે અને રાત્રે વરસાદ આપી વિશ્વ નદી દિવસની ઉજવણી કરવામાં સાર્થક ભાગ ભજવ્યો છે. પરંતુ આ અવસરનો લાભ લઈ અંકલેશ્વરના કેટલાક ઉદ્યોગકારો દ્વારા હંમેશ મુજબ પ્રદૂષિત પાણી વરસાદી ખાડીઓમાં છોડવામાં આવ્યું છે, જે આ સાથે સામેલ ફોટા, વિડીયો, લોકેશન સહિત અમે આપને પણ મોકલ્યા છે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને પણ મોકલી આપવામાં આવ્યા છે. એમના દ્વારા હાલ કાર્યવાહી થઈ રહી છે. પરંતુ છેલ્લા આખા ચોમાસા દરમિયાન આની આ જ પરિસ્થિતિ એ રહી છે. એ પછી મુખ્યમંત્રી આવવાનો પ્રોગ્રામ હોય કે વિશ્વ પર્યાવરણ દિવસ હોય કે વિશ્વ નદી એ દિવસ હોય, અંકલેશ્વરના ઔદ્યોગિકકારોને કોઈ પણ આમાં આ પ્રશ્ન નડતો નથી. પ્રદૂષણ વહેરાવવાનું જે કાર્યક્રમ છે એ ચાલુ જ રહે છે અને હવે કદાચ આ વિકાસની સાથે આ પ્રદૂષણને એક અભિન્ન અંગ ગણી લીધું હોય એવું માનવામાં આવી રહ્યું છે અને એવું કરવામાં આવ્યું છે કે આ તો કલર છે અને કલર તો આવશે જ. અમારું એ કહેવું છે કે જો કલર આવશે તો આ વસ્તુ જીપીસીબીને કહી દો અને માપદંડમાંથી કલરને કાઢી નાખવામાં આવે કે કલર હોય તો પણ એને પ્રદૂષણ ન માનવામાં આવે. અમારી ફરિયાદ બાદ જીપીસીબી કાર્યવાહી કરે છે. આજે રજાનો દિવસ હતો. રજાનો તકનો લાભ લઈ આ ખાડીઓમાં પ્રદૂષણ પાણી વહી રહ્યું છે. વારંવારની અમારી ફરિયાદો બાદ પણ પરિસ્થિતિ એની એ જ રહી છે. એ પછી સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોય, એનજીટીનો ઓર્ડર હોય કે કલેક્ટરના આદેશો બાદ કમિટી બની હોય અને કમિટીની નિગરાની થતી હોય, પરંતુ પ્રદૂષણમાં કોઈ ફરક પડ્યો નથી. અત્યારે અધિકારીઓ બદલાયા છે, પદાધિકારીઓ બદલાયા છે. આશા હતી કે કંઈક ફરક પડશે, પરંતુ કોઈ પણ જાતનો ફરક પડ્યો નથી. એ ઘણી દુઃખદ બાબત છે. અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં નંબર પ્લેટ વિનાની શંકાસ્પદ બાઇક સાથે ફરતા એક ઈસમ અને એ ડિવિઝન પોલીસે ઝડપી પડ્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નંબર પ્લેટ વિનાની બાઇક લઈ એક ઈસમ ભરૂચી નાકા તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી. તે દરમિયાન બાતમીવાળો ઈસમ આવતા પોલીસે તેને અટકાવી બાઇકના જરૂરી દસ્તાવેજો માંગતા તેને આનાકાની કરતા પોલીસે ઇગજકોપ, પોકેટકોપથી નંબર સર્ચ કરતા આ બાઇક દેદિયાપાડા ટીલીપાડા ગામના મુકેશ વસાવાના નામની હોવાનું બહાર આવતા પોલીસે બાઇક સાથે ગોપાલનગર સ્થિત ખુશ્બુ પાર્કમાં રહેતો અંબુ મોહમ્મદ ઉસ્માન પઠાણને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ વાહન ચોરીના અનેક ગુનાઓ દર્જ થયા છે. અંકલેશ્વરના ઓએનજીસી ખાતે ગુજરાતના સૌથી મોટા રાવણ દહનના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ માટે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના
વિશાળ પૂતળાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર ઓએનજીસી રામલીલા ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા 49 વર્ષથી ઓએનજીસીના ગ્રાઉન્ડ ખાતે દશેરાના રોજ રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવે છે. છેલ્લા 50 દિવસથી 2 મુખ્ય કારીગરો અને 10 થી વધુ કારીગરોની મદદ વડે મહાકાય પુતળાઓ તૈયાર કરવામાં આવે છે. ચાલુ વર્ષે 50 ફૂટ ઊંચા રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ત્રણેય પુતળામાં 300 થી વધુ 24 ફૂટના બાંબુ, સાડી અને પેપરનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે પુતળાઓને ઉભા કરતા 2 દિવસ લાગે છે. હાલ 50 ફૂટના રાવણ, 47 ફૂટના કુંભકર્ણ અને મેઘનાથના પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો ખાસ મહારાષ્ટ્રના શિવકાશીની ભવ્ય આતિશબાજી પણ રાવણ દહનનું અનેરું આકર્ષણ બનશે. સાથે રામલીલા અને દશેરાનો મેળો પણ યોજાશે. અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે એક તરફ ગુજરાતી સમાજ દ્વારા નવરાત્રી, બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા અને ઉત્તર ભારતીય સમાજ દ્વારા રામલીલાનું આયોજન પ્રતિવર્ષ કરાય છે. આ રાવણ દહન નિહાળવા માટે અંદાજિત 50,000 થી વધુ લોકો ઉમટશે, જેને લઈને પણ તૈયારી કરવામાં આવી છે. હું દેશરાજ કેથવાસ, આપણે આ રામલીલાનો મંચ સંચાલક છું. આપણે આ વર્ષે 49-50મો વર્ષ ચાલે છે રામલીલાનો, પણ અમે તૈયારી છે ને 50મા વર્ષ પ્રમાણે જ કરીએ છીએ. અમારી તરફથી બધી તૈયારી તો પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધી વરસાદનો વધારે જોર હતો, હમણાં વરસાદનો જોર ઓછો થયો છે. અમારી કામની ઝડપ વધારી છે, કારણ કે હવે મોડું કરાય નહીં. બધા લોકો તો માની ગયા, પણ હવે ઇન્દ્રદેવ મહારાજ પર છે કે ક્યારે વરસી પડે, એના લીધે અમે થોડા હમણાં સુધી રોકાયા હતા. કામ ધીમું ચાલતું હતું, પણ હવે કામ સ્પીડમાં કરવું પડશે, કારણ કે હવે ટાઈમ ઓછો થયો છે. આવતા વર્ષે અમારું 50મો વર્ષ છે, પણ તૈયારી અમારી 49મા પ્રમાણે જ રાખીશું. અને આ જે રાવણ, મેઘનાથ, કુંભકર્ણનો જે પૂતળાઓ બને છે ને, એ અમે એવી રીતે બનાવીએ છીએ કે ગમે તેટલો વરસાદ પડે, લોચો થઈ જશે, સળગવામાં થોડુંક પડી શકે, સળગે નહીં, પણ અમારો રાવણ ભાંગશે નહીં અને લોચો થશે નહીં. એ બધાને એ બધું બરાબર મળશે અને આતિશબાજી બી ફૂલ રહેશે. જય શ્રી રામ. આમાં લગભગ 350ની લગભગ 24 ફૂટના લાંબા વાંસ હોય છે, લગભગ 100-150 કિલો પસ્તી હોય છે અને સારા પેપરો હોય છે, લગભગ 400 લીટર ગુંદર હોય છે. અને ખીલીઓ અમે તો નાની વસ્તુ બધી વધારે હોય છે. 400-500 મીટર જેટલું સાડી વાપરીએ છીએ, મતલબ ટોટલી થઈને 400-500 મીટર એટલે કમસે કમ 70-80 સાડીઓ અમે વાપરીએ છીએ. જ્યારે વચ્ચે 2 કાગળ ઉપર ને 2 કાગળ નીચે એમ વચ્ચે સાડી રાખવાથી શું થાય છે કે ગમે તેટલો વરસાદ પડે એટલે રાવણ પિલ્લાય નહીં અને કાગળો ફાટશે નહીં. આ 50 ફૂટના થાય છે, 50 પ્લસ માઇનસ થઈ શકે છે. આતિશબાજી દર વર્ષની જેમ આ વર્ષે બી સરસ કરવામાં આવશે. નાસિકથી જે સ્પેશિयल માણસ આવશે એ લોકો જ કરશે. હમણાં हर साल के लिए की तरह मतलब ओएनजीसी में हम इस बार भी रामलीला का आयोजन कर रहे हैं, जो कि मतलब फाइनली 27 सितंबर को स्टार्ट होगा और फाइनली रावण दहन जो है 2 अक्टूबर को यहाँ पे होने वाला है. इसमें हम 5 दिन शाम को जो है करीब 8:30 से 12 बजे के बीच में रामलीला का फंक्शन करते हैं और साथ में एक मेला का ऑर्गेनाइजेशन भी बगल में ही होता है. और 2 तारीख को जो है रावण के साथ मेघनाथ एंड कुंभकर्ण का दहन किया जाता है. उसके साथ साथ बहुत बड़ी आतिशबाजी होती है और ये फंक्शन ओएनजीसी काफ़ी सालों से कर रहा है. इस बार ये 78 में स्टार्ट किया था और इस बार ये 49th ईयर है. और हर बार की तरह ये भी इस बार भी बड़े धूमधाम से की जाएगी, जिसमें सारे मतलब अंकलेश्वरवासी एंड भरूचवासी को हम इनवाइट करते हैं कि दे शुड कम हियर और एंजॉय करें मतलब इस फंक्शन को. હવામાન વિભાગની આગાહી અને ઓરેન્જ એલર્ટ વચ્ચે આજે અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસતા ગરબા રસિકો મૂંઝવણમાં મુકાયા હતા. કેટલીક જગ્યાએ ગરબા મોકૂફ રાખવાની નોબત આવી હતી. અંકલેશ્વર અને હાસોટ પંથકમાં અચાનક બદલાયેલા માહોલ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને ત્યારબાદ દિવસ દરમિયાન સતત વરસાદ વરસ્યો, જેણે નવરાત્રી આયોજકોની ચિંતા અને ઉપાધિ વધારી દીધી. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતીને લાભ થવાની આશા છે. અંકલેશ્વરમાં આજે સવારથી સતત વરસાદના કારણે નવરાત્રીના મધ્ય ચરણમાં વરસાદ વરસતા ખેલૈયા અને ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે. મોટાભાગના ગરબા મેદાનોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેને આજે રાત્રે ગરબા યોજાશે કે કેમ તેના ઉપર પ્રશ્નાર્થ મુકાયો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી કરી છે. નૈઋત્યનું ચોમાસું વિદાય લેવા જઈ રહ્યું છે, ત્યારે ફરી એકવાર વરસાદનો અંતિમ રાઉન્ડ શરૂ થયો છે. જોકે અંકલેશ્વર હાસોટ પંથકમાં ધીમી ધારે સતત વરસાદ વરસતા ખેડૂતો હરખાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતીને લાભ થવાની આશા છે. જોકે અંકલેશ્વરમાં લખલૂટ ખર્ચે ઉભા કરાયેલા નવરાત્રીના આયોજનના આયોજકો વરુણીમાં મુકાયા હતા. સતત વરસાદના કારણે ગ્રાઉન્ડ ઉપરથી પાણી પણ ઉલેચાય તેમ નહોતું. અંતિમ દિવસોમાં વરસાદની આગાહી વચ્ચે ખાબકેલા વરસાદના કારણે ખેલૈયાઓ પણ ઉદાસ જોવા મળ્યા હતા. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.